अचानक गर्मी पड़ती होय अने वरसाद पड़ी जाए, वरसाद तो पड़े अने करा पड़ी जाए। जी हाँ, बात कंईक एवी ज छे के करा पड्या छे, राज्यना वातावरण पलटो आव्यो छे। नमस्कार, जनक आप जोई रह्या छो आपणुं गुजरात। राज्यना हवामानमां पलटो आव्यो छे। सौराष्ट्રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા આવી રહ્યો છે। ગરમીમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને આગામી 24 કલાકમાં ફરીથી વરસાદ થવાની શક્યતાઓ જોવા આવી રહી છે। તો ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે પણ જણાવી દઉં તો રાજકોટમાં વરસાદ પડ્યો છે। ન માત્ર વરસાદ પડ્યો છે, ત્યાં કરા પણ પડ્યા છે। કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। તો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, સાથે સાથે ઈડર, ડીસા આવા પંથકો છે ત્યાં ગરમીથી લોકો તોબાતોબા પુકારી ઉઠ્યા છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા આવી રહ્યો છે। હવામાનમાં અચાનક આ પલટો આવે છે। કોઈ આગાહી પણ આ પ્રકારની નથી કરી કે આજે વરસાદ પડશે તો કરા પણ પડશે। તો રાજકોટમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને 24 કલાકમાં ફરીથી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં સતત 15 થી 20 મિનિટ સુધી વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે, જેના કારણે એક સમય એવું લાગ્યું કે આ ચોમાસું ચાલી રહ્યું છે। અચાનક આ વરસાદ પડ્યો છે, જેના કારણે જે ખેડૂતોમાં કેટલોક પાક બાકી છે તે પલળી ગયો અચાનક। બીજી તરફ એક રાહતના સમાચાર એવા કે ગરમીથી 42-43 ડિગ્રી તાપમાનથી લોકો हैरान परेशान था, तो लोकोने आ गर्मीथी राहत मळी छे। तो हवामानमां पलटो आव्यो छे अने भाग्ये ज मेमां वरसाद पड़तो होय छे, परंतु अहींया ग्लोबल वॉर्मिंगनी असर पण कही शकाय। कारण के उनाळामां जो वरसाद पड़े तो तमाम लोको माटे चिंताजनक बाबत कही शकाय, परंतु हाल पूरती आ राहत गर्मीथी मळी छे। आम जनताने सीधो तापमानमां घटाडो थयो छे। 2 થી लगभग 4 डिग्री तापमानमां घटाडो જોવા મળ્યો છે। રાજકોટમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો છે। વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પણ જોવામાં આવી રહી છે। એક સમયે તેવું લાગ્યું કે રાજકોટ જાણે કે શિમલા છે, कारण के लोको कई समझे ते पहला ज हाथ में करा पड्या हता। तो आ स्थितिनुं निर्माण लगभग भाग्ये ज थतुं होय छे, परंतु आखरे भर गर्मी में वरसाद पड़े एमां कोई नवाईनी बात नथी, परंतु नवाईनी बात ए छे के करा पड़े छे अने ए पण राजकोट जेवा विस्तारमां के ज्यां ओछो वरसाद पड़तो होय छे। तो आखरे अमुक विस्तारोमां वरसादी छांटा पड्या छे, करा पण पड्या छे। करा साथेनो वरसाद हालमां गर्मीमांथी राहत लईने आव्यो छे। राजकोट वासीओ माटे 15 થી 20 मिनिट सुधी सतत वरसाद अहींया जोवा मळ्यो हतो। तो आप जोई शको छो राजकोटनो आ दृश्यो छे के ज्यां वरसाद पड्यो अने करा पण पड्या छे, जेना कारणे लोको गरमीथी जे तोबा पुकारी उठ्या हता तेनाथी चोक्कस राहत मळी छे राजकोट वासीओने। हमारे संवाददाता राजकोटथी हरीन छे। हरीन, वरसाद पड़वो कोई नवाईनी बात नथी, परंतु करा पण पड्या छे। केटला समय सुधी वरसाद पड्यो छे अने हालमां राजकोटमां शुं माहोल? हरीन, राजकोटमां वरसाद पण पड्यो छे, करा पण पड्या छे, शुं माहोल, गर्मीथी राहत? जनक ચોક્કસ ગરમીથી રાહત મળી છે, કેમ કે જે રીતે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે, ફક્ત રાજકોટની સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં અલગ અલગ વિસ્તારોમાં પલટો આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો રાજકોટની અને જામનગર જિલ્લાનું નિકાવા ગામ છે, ધોધમાર વરસાદ પડ્યો હતો। ફક્ત 15 થી 20 મિનિટ વરસાદ પડ્યો હતો, પરંતુ મુસળધાર વરસાદ પડ્યો હતો। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટમાં કરા પડ્યા હતા।
જે રીતે જોવા જઈએ તો એક તરફ ગરમીનો માહોલ છે, ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ બીજી તરફ વાત એ છે કે જે રીતે ખેડૂતો છે તેને ચિંતા વ્યાપી ચૂકી છે, કેમ કે જે રીતે કમોસમી વરસાદ કહી શકાય, કમોસમી વરસાદ પડ્યો હતો, ઊભા પાકને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે, જે પાક હતો અત્યારે ખેતરમાં તેને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જો હજી વરસાદ વધુ પડ્યો તો ક્યાંક ને ક્યાંક આ પાક નિષ્ફળ જવા સુધીની પણ વર્તાયા હોત, પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો એક તરફ તો લોકોને રાહત મળે છે, કેમ કે જે રીતે તાપમાન હતું આ તાપમાન નીચું ગયું હતું અને ઠંડા પવનો ફૂંકાયા હતા, કરા પડ્યા હતા. જો આગામી 24 કલાકની વાત કરીએ તો હજી પણ હવામાન ખાતાએ મધ્યમ વરસાદની સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે. જી બિલકુલ બિલકુલ, આભાર હરીન. તો આખરે રાજકોટમાં ક્યારે નથી થયું એ આજે થયું છે. વરસાદ પડ્યો છે ભર ગરમીમાં અને કરા પણ પડ્યા છે. તો મેમાં માવઠું અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત 15 થી 20 મિનિટ સુધી આ મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે ગરમીથી ચોક્કસ રાજકોટવાસીઓને રાહત મળી છે. કચ્છના વાતાવરણમાં પણ પલટું જોવા આવી રહ્યું છે. વિવિધ શહેરમાં વાતાવરણ બદલાયું છે. કચ્છના વાગડમાં વરસાદી માહોલ છે. ગાગોદરમાં કરા સાથે વરસાદ પડ્યા છે અને આસપાસમાં વરસાદી ઝાપટા પડવાની પણ ઘટના સામે આવી છે. કમોસમી વરસાદની ગરમીમાં રાહત મળી છે. કચ્છના રાપર તાલુકામાં પણ વાતાવરણમાં પલટું જોવામાં આવી રહ્યું છે. તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ. રાકેશ, કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે? જનક આપણે જણાવી દઉં, અસહ્ય ગરમી વચ્ચે આજે બપોર પછી અચાનક જ વાતાવરણમાં બદલાવ આવ્યો છે. કચ્છના ભુજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં અચાનક જ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદી વાતાવરણ બન્યું હતું. આ વચ્ચે વાગડ પંથકના ગાગોદર આસપાસના વિસ્તારમાં કરા સાથે મુસળધાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને લોકો એવું અનુમાન માને છે કે અડધો કલાકમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે કમોસમી વરસાદને કારણે લોકોએ તેને અન્ય પાકોને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી હતી. હાલ વાતાવરણ વરસાદી છે અને માહોલ સાજ છે. બિલકુલ બિલકુલ, આભાર રાકેશ. તો કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યું છે. વાતાવરણ બદલાયું છે અને આપ જુઓ કે રાજકોટમાં વરસાદ છે, કચ્છમાં વરસાદ છે અને હવે એક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં પણ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ વાતાવરણમાં પલટું જોવામાં આવી રહ્યું છે. તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. કચ્છ બાદ જામનગરમાં પણ આ કમોસમી વરસાદ જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ. જામનગરના કાલાવડમાં ભર ઉનાળે આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. કાલાવડ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલના સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને હજુ પણ વરસાદની આગાહી હાલ 24 કલાક દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે. તો ભર ઉનાળે આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક અને કચ્છમાં આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. તો રાજ્યમાં કમોસમી વરસાદ જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો જામનગરના કાલાવાડ વિસ્તારમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળે છે. આ દ્રશ્યોને જોઈને એવું લાગે કે જાણે ચોમાસું બેસી ગયું હોય અને ચોમાસાનો વરસાદ હોય તેવો માહોલ પણ સર્જાયો છે.